બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ 27 ઉપર અકસ્માતની ઘટનાનો ડ્રાઈવરનો આબાદ બચાવ થયો। પ્રાપ્ત માહિતી અનુસાર થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર ઉણ ગામ પાસે રોડ ઉપર રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે। ત્યારે થરાથી રાધનપુર તરફ જતા ડમ્પરને અકસ્માત નડ્યો હતો। નેશનલ હાઈવે રોડ ઉપર મસ મોટા ખાડા પડવાથી ડમ્પર રોડની વચ્ચે ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બંને વાહનોને નુકસાન થયું હતું। જો કે નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીના કારણે નાના મોટા વાહન ચાલકો ખાડામાં પડી જવાથી તેમજ રખડતા ઢોરોના કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે। ત્યારે વાહન ચાલકો ટેક્સ ભરીને પણ અકસ્માતનો ભોગ બને છે, ત્યારે જવાબદાર કોણ જેવા અનેક સવાલો લોકમુખે હાલ તો ચર્ચાઈ રહ્યા છે। ત્યારે શું તંત્રના અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવે છે કે કેમ, કે ગોળીને પી ગયા છે? ત્યારે તંત્રની સાંઠગાંઠ પણ જવાબદાર છે તેવું લાગી રહ્યું છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીનું નધરોડ તંત્ર ઊંઘમાંથી જાગીને રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે કાળજી રાખે તે જરૂરી છે, અને અન્ય કોઈ પણ રાજકીય પક્ષો કે પછી ખુદ પોતે પણ વાહન ચાલકો રસ્તા ઉપર ઉતરીને વિરોધ કરવા માટે મજબૂર બન્યા તો હાઈવે ઓથોરિટીને ભોગવવાનો વારો આવશે। ત્યારે હવે પણ સુધરી જઈને હાઈવે રોડ ઉપર રખડતા ઢોરો અને રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવામાં જ મજા છે, નહીં તો પસ્તાવાનો વારો આવી શકે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।